અમદાવાદના ગુમા વિસ્તારમાં ઉભરાતી ગટરથી લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે। હરિઓમ વિલા બંગલોઝ પાસે દુર્ગંધ મારતા ગટરિયા પાણીને કારણે સ્થાનિકો પરેશાન છે। આ સાથે જ દુર્ગંધ મારતા ગટરના પાણી વચ્ચેથી લોકોને પસાર થવું પડી રહ્યું છે। ગટરિયા પાણીમાં મચ્છર સહિતના જીવજંતુના ઉપદ્રવથી બીમારીઓ ફેલાવાની પણ લોકોમાં ભીતિ છે। સૌથી મોટો સવાલ એ છે કે ગુમા વિસ્તારનો સમાવેશ એએમસીમાં થતો હોવા છતાં ડ્રેનેજ ઉભરાવાની સમસ્યા યથાવત છે। સ્થાનિકોનો આરોપ છે કે અનેક વખત રજૂઆત કરી પરંતુ કોઈ સમસ્યાનો ઉકેલ નથી આવ્યો। દર ચોમાસામાં પાણી ભરાવાની સમસ્યા પણ આ જ વિસ્તારમાં રહે છે। કેટલા સમયથી સમસ્યા છે અને રજૂઆતોનું પરિણામ શું આવ્યું છે? એવું કોઈ રજૂઆત જેવું કોઈ છે નહીં કાંઈ, અને આ દર વર્ષનું છે અને દર વર્ષે રિપેર થાય છે, પણ એ એવી રીતે રિપેર થાય છે કે 2 કરોડનું કામ કરવાનું હોય એની જગ્યાએ 1 કરોડનું જ થાય છે। 1 કરોડ જે તે લોકો સંબંધિત લોકોને મળે છે અને બાકી તો એ જે તે વસ્તુ દર વર્ષે આ જ રીતે થાય છે। અને આવું આ એક એરિયાનું નથી, આખા અમદાવાદ, આખા સુરત અને બધા મહાનગરોની આ જ પરિસ્થિતિ છે।